2 દિવસ પછી એ લોકો ઘરના અને જમીનના કાગળિયા માંગશે, જે આપણી પાસે નથી બેન. કંઈ પણ કરીને બેન એ કાગળિયા ગોતવા પડશે, નહીંતર આ બધી જ પ્રોપર્ટી એ લોકોના નામે થઈ જશે. તમે તમારી આખી જિંદગી તમારા ભાઈના છોકરાને ઉછેરવામાં કાઢી, પણ કાલે કાગળિયા જોશે બેન. સોના પંચમાં પાઘડી પીંખાયના, 500 પંચમાં પાઘડી પીંખાયના, 500 પંચમાં પાઘડી પીંખાયના. જોજો ગોગા મારું ફાળ્યું ફેદાયના, સતના સતના ત્રાજવામાં જૂઠ નમી જાય ના. જોજો ગોગા મારું ફાળ્યું ફેદાય ના. ઓ જોજો ગોગા મારું ફાળ્યું ફેદાય ના. કાલે ફેંસલો થઈ જશે. મેં તો પૂરેપૂરી રકમ તમારા ભાઈને આપી દીધી છે. હવે એ નથી તો હું શું કરું? જોઈએ છે હવે. કાલે જમીનની ફાઇલ આવી જશે, પછી તમને ખબર પડશે કે તમે બધા જ ગાંડા છો. કે ગોગા હોંભળે જેના ઓગણ લીલા ઝાડની સોયાન, જેના ઉમર માવતરની માયા હોય, જેના ઘરના ખૂણામાં તારા જેવા દેવનો દીવો ન દીવાની જાગતી જ્યોત હોય, એનો ઓગળો એનો ઉમરો એને એ ઘર કરમ વાળું કહેવાય. પણ ગોગા જેણે નોના નોનપણમાં માવતરની માયા ખોઈ હોય, જેને હંતોકનો સોયો 1200 ગૌ નજર નોખતોય જોવા મળતો ના હોય, એવી વેળાએ હવાર ખાઈને હોજનું ઠેકોણું ના હોય, તે પડે જગત ગોદડા ગોઠવડાવતો વાળવી પડશે. પણ એવી વેળાએ જેણે તારા જેવા દેવની દિવેટ હમું લમણો વાળીને વખાનું એક એક ડગલું કાપ્યું હોય, ના ઉમરાની વેળા જરૂર મારો ગોગો ફેરવશે ખમા તન બાપો. સોના પંચમાં આબરૂ લેવરાયના, 500 પંચમાં પાઘડી પીંખાયના. જોજો ગોગા મારું ફાળ્યું ફેદાયના, જોજો ગોગા મારું ફાળ્યું ફેદાયના. આ એકે પેપરમાં તમારી સાઈન નથી. તો શું મારું નામ ગાયબ થઈ ગયું? આ જમીનનો માલિક તમારો ભાઈ રમેશ નથુ છે.
કર્મ કરી જે વેટણો એને કંઠેરના કોટા વાજા વગર રહેતા નહીં કે પછી આંખમાં લાલાશ બાળીને તો જગત આખું હગું થાય છે પણ જે દાળ આંખમાં ભીનાશતી તન દાળ મારા ગુગાએ અમી નજર રાશીને મારા નેવ નારણ માડીને સુખડી ઘડી લાયો છે દુઃખની ઘડીને દોટ મેલાઈને દૂર મેલી છે એવો મારો નાથ ગંગાનો પ્રભુ ગોગો મારું માને બા જગને જોતા રાખે ગોગા ધાર્યું તે કીધું જગને જોતા